આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ સબ જેલ ખાતે દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। જેલ બંદીવાનો દ્વારા 10 દિવસ સુધી ઉપવાસ રાખી સવાર સાંજ પૂજા અને પાઠ કરવામાં આવશે। દશામાના પવિત્ર વ્રત ઉત્સવ નિમિત્તે દાહોદ સબ જેલ ખાતે એક વિશેષ ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। જેલ પરિસરમાં જેલ પ્રશાસન અને બંદીવાનોના સહયોગથી દશામાની મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી છે। દાહોદ સબ જેલમાં જેલવાસીઓમાં સન્માર્ગે વળવાની અને આધ્યાત્મિક ભાવના જાગૃત થાય તે માટે દશામાની મૂર્તિ પધરાવવામાં આવી છે। જેલના અનેક બંદીવાનોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે દશામાના 10 દિવસના વ્રત તથા ઉપવાસ રાખવાની શરૂઆત કરી છે। 10 દિવસ સુધી સવાર સાંજ જેલ પરિસરમાં મંત્રોચ્ચાર સાથે મા દશામાની આરતી પણ કરવામાં આવશે। જેલ પ્રશાસનના આ સકારાત્મક અભિગમથી બંદીવાનોમાં માનસિક શાંતિ અને ધાર્મિક શ્રદ્ધાનો સંચાર થાય એવા ભાવ સાથે દાહોદ સબ જેલ અધિક્ષક ML ગમારા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। દાહોદ સબ જેલ આજરોજ અત્રેની જેલમાં દશામાનો વ્રત ચાલુ થતો હોય અમારા બંદીવાનો પણ તેઓના જેઓ અગાઉથી રહેતા હોય અને નવા કોઈને ઉપવાસ દશામાના ઉપવાસ કરવાનો હોય તેવા બંદીવાનોને ડિશ તૈયાર કરી આશરે 40 કેદીઓ દશામાના 10 દિવસ સુધી ઉપવાસ કરવા સામેથી અમારી પાસે રજૂઆત કરે, જેથી અમોએ દશામાની મૂર્તિ લાવી અને પૂજા મંત્રો અને બુકોની વ્યવસ્થા કરી અને તેઓને આપેલ છે। આજથી દશામાનો વ્રતો ચાલુ થઈ ગયા છે। મારું નામ પ્રદીપ મોડિયા છે। આજ રોજ દાહોદ સબ જેલમાં માનનીય અધિક્ષક સાહેબ શ્રીની નેતૃત્વમાં જેલમાં દશા માતાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી છે અને સર્વે કેદી ભાઈઓ બહેનો બધા મળીને માતાજીની 10 દિવસ ભાવપૂર્વક આરાધના કરશે। સૌનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય તેવો ભાવ રાખીએ છીએ। મારું નામ વિજયભાઈ રમેશભાઈ પણદા છે। અમે આજ બધા બંદીવાનો ભેગા થઈને અમારા અધિક્ષક શ્રી ગમારા સાહેબને વિનંતી કરી કે સાહેબ અમારે બી માતાજીના વ્રત કરવા છે, તો અમારે સાહેબે અમારી વિનંતી સ્વીકાર કરીને અમને માતાજીની મૂર્તિ અંદર લાવી આપી છે। અમે 10 દિવસ માતાજીના નખોડા ઉપવાસ કરવાના છીએ।